અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ હતી, જેના પગલે ગત રોજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકને સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્ય તેમજ શહેર પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા। અમદાવાદના સેલામાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરુવારે એસીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ ઘટનાને મોક ડ્રીલ ઠેરવવામાં આવી હતી અને જે આગની ઘટના બની હતી ત્યાં રાતોરાત કલરકામ કરીને આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરાયો હતો। જોકે બનાવની જાણ થતાં પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમ અહીં પહોંચી હતી, ત્યારે આ ઘટના છુપાવવા સ્કૂલે જે પ્રયત્ન કર્યો હતો ત્યાંથી હવે FSL દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જો સ્કૂલની બેદરકારી જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યના એચટાટ આચાર્યો 12 વર્ષ જૂની માંગણીઓને લઈને આજે ગાંધીનગર ખાતે આમરણના ઉપવાસ પર બેઠા છે। સમગ્ર રાજ્યમાં હાલ 7,000 જેટલા એચટાટ આચાર્યો છે, જેઓ સરકાર તરફથી તેમની બદલીઓ તેમજ અન્ય સર્વિસ નિયમો મુદ્દે પરિપત્રની માંગણી કરી રહ્યા છે। આ મામલે અગાઉ પણ સરકાર સાથે 4 વખત બેઠકો થઈ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે 400 જેટલા એચટાટ આચાર્યો અહીં ભેગા થયા હતા અને જ્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમરણના ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો હતો।